જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું એસએસ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. ચેપ્ટર નંબર 15 જળ પરિવાહ, એ ચેપ્ટર આજે આપણે શરૂ કરીશું. એને પહેલાં આપણે જાણી લઈએ કે આપણે 5 પ્રકરણ છે ઓલરેડી પૂર્ણ થઈ ગયેલ છે. અનુક્રમણિકામાં તમે જોઈ શકો છો, આપણે ધોરણ 9ની સામાજિક વિજ્ઞાનમાં 3 પાર્ટ આપેલા છે. 3 એકમમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એક જે ભાગ છે પહેલો ઇતિહાસનો ભાગ છે, ત્યાર પછી નાગરિકતાનો ભાગ છે, અને ત્યાર પછી ત્રીજો જે એકમ છે એ ભૂગોળનો પાર્ટ છે. એમાં આપણે એકમ 1માં ચેપ્ટર 1 અને 2 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય અને ચેપ્ટર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. એકમ 1માં 2 પાઠ પૂર્ણ છે. ત્યાર પછી એકમ 2ની અંદર 8મો પાઠ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. ત્યાર પછી એકમ 3માં આપણે 13 અને 14 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 અને 2 બંને ભાગ છે આપણે એમાં પૂર્ણ કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર જે 15મું છે જળ પરિવાહ, ભૂગોળનો જે એકમ છે એની અંદર આપણે આગળ પાઠ શરૂ કરીશું, કારણ કે તેમાં છે એ વધારે પાઠ છે એટલા માટે. તો ચાલો આપણે શરૂ કરીએ જળ પરિવાહ. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના જેટલા પણ ચેપ્ટર પૂર્ણ થઈ ગયા છે એ બધાની તમારે એક ફેરબુક બનાવવાની છે. જે કોઈ વિદ્યાર્થીને ન ખબર હોય તો ફરીથી હું જણાવી દઉં છું, બધાએ ફેરબુક બનાવવાની છે. પાઠની પાછળ જે સ્વાધ્યાય આપેલું છે એ બધાય સ્વાધ્યાય તમારે છે એ ફેરબુકની અંદર લખવાના છે. હવે આપણે શરૂ કરીએ જળ પરિવાહ. વિદ્યાર્થી મિત્રો, જળ પરિવાહ શબ્દ છે એ એક નદી તંત્રનો છે. નદી તંત્રની જે વ્યવસ્થિત પ્રણાલી માટે આ શબ્દ વપરાય છે. તો આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે નદીઓ વિશે ખ્યાલ મેળવવાનો છે. નદીનો જે પ્રવાહ છે, નદી બેસિન છે, નદીનું જે બેસિન છે એના વિશે આપણે ચર્ચા કરીશું, માહિતી મેળવીશું. જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાઓથી આવીને જોડાય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન બને છે, નદી બેસિન એટલે શું? નદી બેસિન એટલે શું? વિદ્યાર્થી મિત્રો, નદી બેસિન એટલે એ છે કે નદી જ્યાંથી નીકળતી હોય અને છેલ્લે જ્યાં સુધી સમુદ્રને મળે છે ત્યાં સુધી વચ્ચે જે ક્ષેત્રમાંથી પસાર થઈ હોય ને એ કાંઈ નથી. આમાં ખાલી જે નદીનો જે પ્રવાહ છે એ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે, જે વિસ્તારમાંથી પસાર થાય છે એ નદીનો જે પ્રવાહ છે એનો બેસિન તરીકે ઓળખાય છે. અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ. હું તમને સમજાવું છું અહીંયા કે અહીંયા એક છે આ પર્વતો છે, બરાબર? હવે એ પર્વતોમાંથી આ જે નદી છે એ નીકળે છે. હવે આ નદી નીકળી તો એને આગળ જતા વિદ્યાર્થી મિત્રો કેટલીક નદીઓ મળશે, અલગ અલગ દિશાઓમાંથી છે એ નદીઓ મળે છે. આવી રીતે નદીઓ મળે છે. પછી અંતે આ નદી છે એ કોક વિશાળ સમુદ્ર, જળરાશિ કે રણ પ્રદેશ કોઈ પણ જગ્યાએ છે શું થાય છે, એને મળી જાય છે, બરાબર?
એટલે હવે નદી બેસિન આ બધા જો ક્ષેત્રમાંથી પસાર થઈ છે, તો આજે એનો પ્રવાહ છે એ નદી બેસિન તરીકે ઓળખાય છે. બરાબર, નદી બેસિન સમજાઈ ગયું. તો આ એનો નદી બેસિન કહેવાય છે. હવે આપણે જળ વિભાજક એટલે શું એ સમજીએ. જળ વિભાજક, આ જે આકૃતિ આપી છે તમને એ જળ વિભાજકની જ છે વિદ્યાર્થી મિત્રો. છતાંય હું તમને સમજાવું કે જળ વિભાજક એ કોઈ પણ પર્વત છે, પર્વત કે ઉચ્ચ પ્રદેશ અથવા ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે, તેને જળ વિભાજક કહેવાય છે. હવે તમે સમજો કે એક નદી છે અહીંયાથી આવી રહી છે. બરાબર, આ જે છે એ નદી અહીંયાથી આવે છે, નીકળી. બરાબર, હવે શું કીધું કે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે. એટલે હવે શું થશે, અહીંયા કોઈ પણ છે એ પર્વત કે ધાર છે અથવા તો ઉચ્ચ ભૂમિ આવે છે. ઉચ્ચ ભૂમિથી હવે નદીઓના બે ભાગ કરી નાખ્યા. એક આ બાજુ જાય છે, એક આ બાજુ છે. આવી રીતે બે ભાગ કરે છે. એટલે આ જે વિસ્તાર જે છે આ જે ઉચ્ચ ભૂમિ, બરાબર, આ જે પર્વત છે એને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? જળ વિભાજક. એને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. એટલે સમજાઈ ગયું જળ વિભાજક કોને કહેવાય છે? કે કોઈ નદી છે એ પર્વતમાંથી આવતી હોય છે, બરાબર, નીકળતી હોય છે, અને એ જો એનો જે પ્રવાહ છે એ વહે છે. હવે શું થાય છે, કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ છે એ નદીના જે એકબીજાને છે એકબીજાથી અલગ કરે છે, બે ભાગમાં વિભાજિત કરે છે, એને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. તો નદી બેસિન અને જળ વિભાજક સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. નદી બેસિન અને જળ વિભાજક સમજાઈ ગયું. નદી બેસિન એટલે કે કોઈ નદી છે એ ભારતના ભૂપૃષ્ઠમાં કોઈ પર્વતમાંથી નીકળતી હોય અને એને આગળ જતાં કેટલી બધી નદીઓ, અલગ અલગ નદીઓ છે એ જોડાઈ જાય છે, અને આવી રીતે છેવટે એ નદી છે એ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. અને આ પ્રકારે એક જ નદીમાંથી, એક જ નદી તંત્ર દ્વારા તેનો જે પ્રવાહ છે અલગ અલગ ક્ષેત્રોમાંથી પસાર થાય છે, એને નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે. અને જળ વિભાજક એટલે કે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ છે એ નદીના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે. પુસ્તકની આકૃતિ આપણે સમજીએ. જુઓ, જળ વિભાજક એટલે આ જે છે એ ઉચ્ચ ભૂમિ કે પર્વત છે, અને પ્રવાહ અ અને પ્રવાહ બ. બરાબર, અહીંયા નદી આવે છે ઉપરથી આવી રીતે. હવે અહીંયા પ્રવાહ બે ભાગ પડી ગયા. આ જે છે એ એક નદી હતી એના બે ભાગ પડી ગયા. અહીંયાથી બે ભાગ પડી જશે, એક આ બાજુ જશે, એક આ બાજુ જશે. બરાબર, અને આ જે વચ્ચે છે એ શું છે? જળ વિભાજક. એટલે જળ વિભાજક સમજાઈ ગયું. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ, જાણવા જેવું છે. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. જુઓ, વિશ્વની સૌથી મોટી નદી છે, લાંબી નદી નાઇલ છે, પણ મોટી નદી એમેઝોન છે. એનો જે બેસિન છે એ સૌથી મોટો છે. ત્યાર પછી ભારતની વાત કરીએ તો ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે. ગંગા નદી, ગંગા નદીનો બેસિન સૌથી મોટો છે. એટલે નદી બેસિન એટલે શું તમને એ તો સમજાઈ ગયું છે. બરાબર, એટલે ગંગા નદી છે એ ભારતમાંથી નીકળે, ભારતમાં નીકળે છે, ભારતના અલગ અલગ વિસ્તારમાં જાય છે, એને ઘણી બધી શાખા નદીઓ મળે છે, અને છેવટે તે બંગાળાની ખાડીને મળે છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો એનો જે નદી બેસિન છે એ ભારતમાં સૌથી મોટો છે, ગંગા નદીનો. એ યાદ રાખજો, જાણવા જેવું છે. ત્યાર પછી આપણે સમજીએ નદીનો જળ પરિવાહ.
ભારતના જળ પરિવહનની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવી છે. ભારતની જે નદીઓ છે એને બે ભાગમાં વહેંચવામાં આવી છે. એનો જે જળ પરિવાહ છે, જળ પરિવાહ એટલે હમણાં આપણે નદી બેસિનની વાત કરી એનો જે પ્રવાહ છે એ ભૌગોલિક રચનાના આધારે છે. ભૌગોલિક રચના એટલે ભારતની જે ભૂપૃષ્ઠની રચના છે એની વૈવિધ્યને કારણે એના બે ભાગ પાડવામાં આવ્યા છે. એક હિમાલયની નદીઓ અને એક દ્વીપકલ્પીય નદીઓ. આવી રીતે બે ભાગ પાડવામાં આવ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતના જળ પરિવહનની રચના ભૌગોલિક રચનાના આધારે છે એ ભારતની નદીઓને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવી છે? બે ભાગમાં. હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. ખાસ યાદ રાખજો, બે ભાગમાં વિભાજિત છે હિમાલયની અને દ્વીપકલ્પીય નદીઓ. હવે એનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. હિમાલયની નદીઓ કઈ કઈ છે અને દ્વીપકલ્પીય નદીઓ કઈ છે એનો વિગતે તમારે અભ્યાસ અહીંયા આ ચેપ્ટરની અંદર કરવાનો છે. જો પ્રાકૃતિક રચનાની વિશેષતાઓને કારણે ભારતની નદીઓને બે વિભાગ પાડવામાં આવ્યા છે. આને કારણે બંને હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. કારણ કે જે પ્રાકૃતિક રચના છે ભારતની આપણી, એના કારણે બે વિભાગ પાડવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક છે એને તફાવત તો જોવા મળશે. કારણ કે હિમાલયની નદીઓ જે છે ત્યાં તો ખૂબ જ ઠંડી છે અને એના કારણે જે હિમાલયની નદીઓની અંદર 12 માસ પાણી વહે છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાં એવું થતું નથી. બરાબર, 12 માસ વહે છે. દ્વીપકલ્પીય નદીઓમાં છે એ વરસાદ ચોમાસામાં છે એ માત્ર નદીઓની અંદર પાણી જોવા મળે છે. એટલે આવો તફાવત છે એ આપણને જોવા તો મળશે. એટલે બંનેમાં હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં તફાવત આપણને જોવા મળે છે. હિમાલયમાં એટલા માટે 12 માસ પાણી રહે છે કારણ કે ચોમાસામાં વરસાદને કારણે, અને ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં જે શિખરોનો બરફ પીગળે છે તળેટીમાં, એ જળ જથ્થામાં વધારો કરે છે અને વધારો થતાં નદીઓના પ્રવાહમાં પણ વધારો થાય છે. આવી રીતે હિમાલયની જે નદીઓ છે એ 12 માસ એમાં પાણી રહે છે. હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. હિમાલયની મુખ્ય બે નદીઓ ખાસ યાદ રાખજો, કઈ છે? સિંધુ અને બ્રહ્મપુત્ર. સિંધુ અને બ્રહ્મપુત્ર બે નદીઓ છે, હિમાલયની મુખ્ય નદીઓ છે અને તે જે હિમાલય છે એની પર્વતમાળા છે એના ઉત્તર ભાગમાંથી નીકળે છે. આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો છે એ પસાર કરે છે. સિંધુ અને બ્રહ્મપુત્રા નદી છે એ નદી છે એ નીકળે છે અહીં તે પર્વતીય વિસ્તારમાંથી નીકળે છે, એટલે ત્યાં તો ખૂબ જ બધા પર્વતો હોવાના, એટલે એ પર્વતો છે એ પર્વત કોતરીને નિર્માણ કરેલું છે આ નદીઓએ. હિમાલયની જે નદીઓ છે એનો જે લાંબો પ્રવાહ છે તમે જોઈ શકો છો, કારણ કે ઉત્તરમાંથી છેક આ જે નદીઓ છે હિમાલયની નીકળે છે એનો લાંબો પ્રવાહ હોવાનો જ છે. કારણ કે એ સમુદ્ર વિશાળ જળરાશિ કે જ્યાં પણ રણ પ્રદેશમાં મળે છે ત્યાં સુધીનો એનો જે લાંબો હોય છે, એટલે સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો છે એ પસાર કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા બે અલગ અલગ આકૃતિઓ આપી છે પાઠ્યપુસ્તકમાં. નદીની અવસ્થાઓ, પહેલી જે આકૃતિ તમે જુઓ છો આ શું છે? નદીની અવસ્થાઓ. નદીની અવસ્થાઓ. નદીની અવસ્થાઓ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો તમે. નદીની મુખ્ય 3 અવસ્થાઓ છે. એક ઉપરવાસ. પછી મધ્યસ્થ ભાગ.
અને છેલ્લે હેઠવાસ. આ નદીની 3 અવસ્થાઓ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. ઉપલો જે ભાગ છે એ ઉપરવાસ, ત્યાર પછી વચ્ચેનો છે એ મધ્યસ્થ ભાગ, અને છેલ્લે જ્યાં નદી મળે છે સમુદ્રને તે હેઠવાસ. ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. આવી રીતે નદીઓની 3 અવસ્થાઓ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે. એક વાક્ય અને 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. ત્યાર પછી અહીંયા બીજી જે આકૃતિ છે તમને એ નદી પ્રણાલીઓની આપેલી છે. નદીઓનો જે પ્રવાહ છે એ નદીની જે પ્રણાલી છે અલગ અલગ 4 પ્રકારની તમને જોવા મળે છે. વૃક્ષાકાર છે, ત્યાર પછી જાળી આકાર છે, જો વૃક્ષાકાર, જાળી આકાર, ત્યાર પછી આયાતકાર રૂપરચના છે અને કેન્દ્ર ત્યાગી રૂપરચના છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો 4 પ્રણાલીઓ તમને છે એ જોવા મળે છે. પેલી જે છે એ વૃક્ષાકાર પ્રકારની પ્રણાલી હોય છે, બરાબર. વૃક્ષાકાર પ્રણાલીમાં શું હોય કે નદી છે એક મુખ્ય નદી નીકળતી હોય છે. અહીંયા તમે જુઓ છો એક નદી, મુખ્ય નદી નીકળી છે, બરાબર. આ છે એ મુખ્ય નદી છે. હવે તેને આગળ જતા ઘણી બધી નદીઓ છે એ મળે છે, ઘણી બધી નદીઓ છે એ મળતી હોય છે. હવે એની પણ શાખા નદી, પ્રશાખા નદી હોય છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો એની છે અલગ અલગ પ્રશાખા નદીઓ છે એ હોય છે. તો આ જે છે એ વૃક્ષની ડાળી જેવું તમને લાગે છે, બરાબર. તો આવી જે રચના ધરાવતી હોય ને એ વૃક્ષાકાર રચના કહેવાય છે. વૃક્ષાકાર રૂપ રચના પ્રણાલી કહેવાય છે. ત્યાર પછી જાળી આકાર. જાળી આકાર જો વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં તમને આગળ છે આના વિશે આપેલું જ છે. જો વૃક્ષાકાર, જાળી આકાર, એટલે તમારે જો નોટ કરવું હોય તો નોટ પણ કરી લેજો. વૃક્ષાકાર પ્રણાલી છે, જો મુખ્ય નદી છે તેની શાખાની નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય છે, તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે. જેમ કે ગંગા નદી. ગંગા નદીનો છે એ આવી પ્રણાલી તમને વૃક્ષાકાર પ્રણાલી ગંગા નદીની જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રકાર જાળી આકારનો તમે જોયો છે. તો આ જે જાળી આકાર છે એમાં કેવી રીતે હોય છે? પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવોને કારણે એકબીજાને મળે છે, ત્યારે તેની રૂપરચના છે એ જાળી આકારની બને છે. જેમ કે હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણા. જો જાળી આકાર કોને કહેવાય છે? આકૃતિમાં તો તમને આપેલી છે, આકૃતિમાં વધારે તમને સ્પષ્ટ દેખાશે નહીં. તમારી પાસે જો પાઠ્યપુસ્તક હોય તો એમાં તમને સ્પષ્ટ દેખાશે, તો એ પાઠ્યપુસ્તકમાં તમે જોઈ લેશો. છતાં આપણે છે અહીંયા ઝરણાઓ છે આવી રીતે છે વિદ્યાર્થી મિત્રો, પર્વતમાંથી ઝરણાઓ છે એ નીકળતા હોય છે, બરાબર. હવે આ ઝરણાઓ છે આવી રીતે હોય છે, એટલે આ જે છે એ જાળી છે એક પ્રકારની દેખાય એવી રચના અહીંયા ધરાવે છે, એટલે એ છે એ જાળી આકાર પ્રણાલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો જે પ્રકાર છે એ આયાતકાર રૂપ રચના. આ જે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમે આકૃતિમાં, આયાતકાર એટલે અહીંયા છે એ એકબીજે જે નદીઓ છે, શાખા નદીઓ, એ કાટ ખૂણામાંથી મળતી હોય, એટલે એકબીજાને કાટ ખૂણે મળતી હોય એવી નદીઓ છે એ રૂપરચનાને આયાતકાર રચના કહે છે. મોટા ભાગે ફાટ ખીણમાંથી વહેતી નદીઓ છે એ આ પ્રકારની રૂપરચના ધરાવે છે. જેમ કે નર્મદા નદી છે એ આયાતકાર પ્રણાલી ધરાવે છે. યાદ રાખજો, જો કાટ ખૂણે મળતી હોય, એટલે જો ખીણ હોય ને, ખીણ એમાંથી વધુ ભાગ આવી રચના થતી હોય છે.
આવી રચના હોય છે વિદ્યાર્થી મિત્રો। આવા કાટખૂણે છે એ મળતી જે પ્રણાલી તમને જોવા મળે એ આયતાકાર પ્રણાલી છે અને એ તમને નર્મદા નદીમાં જોવા મળે છે। ત્યાર પછી છેલ્લી જે છે એ કેન્દ્ર ત્યાગી રૂપરચના। આ જોઈ શકો છો કેન્દ્ર ત્યાગી રૂપરચના। આમાં શું હોય છે કે જુઓ આ જે ઉચ્ચ પ્રદેશ છે એટલે કે પર્વત હોય એ પર્વતની ચારેય બાજુથી ઝરણા વહેતા હોય, ચારેય બાજુથી જે નદીઓ છે એ વહેતી હોય એને કેન્દ્ર ત્યાગી અથવા પર્વતાકાર પ્રણાલી કહેવાય છે। કેન્દ્ર ત્યાગી અથવા પર્વતાકાર પ્રણાલી કહેવાય છે। જુઓ પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારેય બાજુથી ઝરણા નીકળી ચારેય બાજુ નદી રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ છે આવી રીતે પર્વતીય આકારની પ્રણાલી ધરાવે છે। જો અહીંયા પર્વત હોય છે એમાંથી કેટલી બધી અલગ અલગ નદીઓ છે એ ઝરણા નીકળતા હોય છે, ચારેય બાજુ છે એવી રીતે ઝરણા નીકળતા હોય છે અને એ નદીઓને પર્વતાકાર અથવા તો કેન્દ્ર ત્યાગી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ નદીની પ્રણાલીઓ તમને જોવા મળે છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો નદીની પ્રણાલીઓ અને નદીની 3 અવસ્થાઓ વિશે ખ્યાલ મેળવી લીધો છે, એ તમને સમજાઈ ગયું હશે, બરાબર। જુઓ અહીંયા તમને આપેલું છે નદીની 3 અવસ્થાઓ, ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ। એટલે ખાસ અહીંયા આ છે એ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, એટલા માટે ખાસ યાદ રાખજો। હવે નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે। અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે। જુઓ નદી જ્યારે પર્વતમાંથી વહેતી હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે છે એના ઝરણા છે એ ખૂબ જ એની સ્પીડ વધારે હોય છે, પાણીની જે પ્રવાહ પડવાની છે એ સ્પીડ ખૂબ જ વધારે હોય છે। એટલા માટે એની સાથે એ જે પ્રવાહ છે નદીના પાણીનો એની સાથે તીવ્ર ઘસારણ કરે છે। એટલે પર્વતો જે ખડકો છે એની સાથે તીવ્ર ઘસારણ થઈ અને તે પોતાના જળ પ્રવાહની સાથે સાથે કેટલી રેતી માટી કાંપ જે છે એ વહાવી જાય છે। અને મધ્ય તથા હેઠવાસની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ નદીની 3 અવસ્થાની વાત થાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો, સમજજો। ત્યાર પછી જુઓ પર્વતમાંથી નીકળે પછી હવે મધ્યસ્થ ભાગ જ્યારે આવે છે, આમ પર્વતમાંથી નીકળે છે, મધ્યસ્થ ભાગ આવે એટલે આવી રીતે મેદાન આકારમાં છે એનો જે પ્રવાહ છે એ અહીંયા ધીમો પડી જાય છે, કારણ કે પર્વતમાંથી ઉપરથી પડી જાય, અહીંયા તો વિશાળ મેદાનો હોય છે એટલે એનો જે પ્રવાહ છે એ ધીમો પડી જાય છે અને ધીમો પડતા વિસર્પી આકાર છે એટલે કે સર્પાકાર અહીંયા નદીઓનો આકાર જોવા મળે છે। એટલે પર્વતમાંથી નીકળે છે, બરાબર। હવે આ સમતલ મેદાનમાં આવી જાય મધ્યસ્થ ભાગમાં એટલે આવી રીતે છે એ નદીનો જે પ્રવાહ છે એ જોવા મળે છે। એટલે આ શું છે? સર્પાકાર, એટલે વિસર્પી, શું કહેવાય છે? વિસર્પી। આવો આકાર છે એ મધ્યસ્થ ભાગમાં અથવા તો હેઠવાસમાં આવીને થઈ જાય છે, બરાબર। એટલે સર્પાકાર નદીઓનો જે સાપ કેમ ચાલતો હોય એવી રીતે નદીઓનો આકાર છે એ મધ્યસ્થ ભાગમાં આવીને થઈ જાય છે। ત્યાર પછી નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર સરોવરો રચાય છે। જુઓ જે વિસર્પણને નદીઓનું જે વિસર્પણ છે, સર્પાકાર નદીઓનો આકાર છે એના કારણે અથવા તો પૂરના પ્રભાવથી મેદાન છે એ મેદાનમાં ઘોડાની નાળ જેવા આકાર સરોવરો રચાય છે। તમને આકૃતિમાં અહીંયા સ્પષ્ટ જોવા નહીં મળે, છતાં હું તમને અહીંયા દોરી બતાવું છું। આવી રીતે વિદ્યાર્થીઓ મધ્ય ભાગમાં આવી ગયા પછી ઘોડાની નાળ જેવા છે એ આવી રીતે છે વિદ્યાર્થી મિત્રો, ઘોડાની નાળ જેવા છે
એ સરોવરો છે એ રચાય છે. આવી રીતે વિસર્પને કારણે ઘોડાની નાળ જેવા સરોવરો તમને જોવા મળે છે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા કોને કહેવાય? સર્પાકાર જે છે એ નદીઓ એ પણ કોને કહેવાય? ત્યાર પછી નાળ આકારની જે ઘોડાની નાળ જે છે એને જેવા આકાર છે એવા સરોવરો પણ રચાય છે. એટલે પહેલાં સમજી લો ડેલ્ટા કોને કહેવાય. અહીંયા નદી પર્વતમાંથી નીકળી છે, બરાબર. હવે અહીંયા મધ્યસ્થ ભાગમાં આવી ગઈ છે. પર્વતમાંથી નીકળે અહીંયા મધ્યસ્થ ભાગમાં આવી ગઈ. હવે ત્યાર પછી આ સર્પાકાર આવી ગયો. પછી અહીંયા છે એ ઘોડાની નાળ જેવું. ત્યાર પછી આ જે નદી છે એનો જે પ્રવાહ, સ્ક્રીન આપણને અહીંયા નાની પડશે વિદ્યાર્થી મિત્રો, એટલે ડાયરેક્ટ જે અહીંયાથી ચાલુ કરીએ, બરાબર. આ છેલ્લે હેઠવાસની વાત છે વિદ્યાર્થી મિત્રો. હેઠવાસમાં હવે શું થાય છે, નદી અંતે સમુદ્રને આવી રીતે છે એ અલગ અલગ ભાગ પડી જશે. આ નદીનું મુખ છે વિદ્યાર્થી મિત્રો. આ નદીનું મુખ પ્રદેશ છે જ્યાંથી નદી છે એ સમુદ્રમાં મળી જતી હોય, બરાબર. હવે આ છે એ ડેલ્ટા તમને દેખાય છે. જે દેખાય છે એ શું દેખાય છે? ડેલ્ટા દેખાય છે. આ આકાર છે એને ડેલ્ટા કહેવાય છે. ત્રિકોણ આકારના તમને જોઈ શકો છો. આવી રીતે અહીંયા જમીન હોય છે. પાઠ્યપુસ્તકમાં તમે જોશો ને, નદીની જે વિભિન્ન અવસ્થાઓ છે, પેજ નંબર 114 ઉપર આપણે આગળ જોયું, ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ, એની જે નદી અવસ્થાઓની આકૃતિ જોઈને એમાં છેલ્લે તમે જોશો પાઠ્યપુસ્તકમાં દેખાશે. આવી રીતે આ જે છે એ રચના કરે છે. અહીંયા જે છે નદીનું મુખ છે ત્યાંથી પાણી એનો જે પ્રવાહ છે એ ફેલાઈ જાય છે અને ત્રિકોણ આકાર જેવું છે એવી રચના થાય છે. અતિશય રસાળ ફળદ્રુપ છે એ ભાગમાં રૂપાંતર પામે છે. અહીંયા જુઓ, આ જે આકાર છે એને શું કહેવાય છે? ડેલ્ટા કહેવાય છે. ડેલ્ટા ખાસ યાદ રાખજો, બરાબર. એટલે ડેલ્ટા એટલે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ નદીની 3 અવસ્થાઓ હતી: ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. હવે દ્વીપકલ્પીય નદીઓ વિશે થોડું ઘણું કાલે અને આગળ એની નદીઓની વિશે વિગતે આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી નકશામાં પણ આપણે છે એ ખ્યાલ મેળવશું, કઈ નદીઓ છે, ક્યાં આવેલી છે, એનો પ્રવાહ ક્યાં છે, એ બધું આપણે આગળ હવે અભ્યાસ કરીશું. આજે આટલે આપણે રાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કની અંદર નદીનો જે જળ પ્રવાહ છે એ સમજાવવાનો છે તમારે. ત્યાર પછી નદી બેસિન કોને કહેવાય, જળ વિભાજક કોને કહેવાય, આ 2 પ્રશ્નો, નદી બેસિન, જળ વિભાજક. પછી આ જળ પરિવાહ છે એ લખવાનું છે. ત્યાર પછી નદીની પરિવાહની 3 અવસ્થા છે એ પણ તમારે લખવાનું છે. અહીંયા સુધી તમારે છે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે હોમવર્કમાં, બરાબર. અને એ સમજવાનું છે અને પાકું કરવાનું છે તમારે. ઓકે. હવે પછીનું આગળ છે આપણે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો. જય મુરલીધર.